ગુજરાત 18 લાઈવ આપનું સ્વાગત છે। પાટણ સાતલપુર સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના સાતલપુર ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિર ખાતે બ્રાહ્મણોની એકતા થકી બ્રાહ્મણ સમાજનો વિકાસ શક્ય બનશે। ભરતભાઈ રાજગોર કથાકારની ઉપસ્થિતિ રહી હતી। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટૂંક સમયમાં યુપીએસ સીજીપીએસસીના કોચિંગ ક્લાસ શરૂ કરાશે તેવું પિયુષભાઈ આચાર્યએ કહ્યું। પાટણના સાતલપુર ખાતે શ્રી સાતલપુર સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહ મિલન સમારોહ અને સરસ્વતી સન્માન કાર્યક્રમ ગૌ ભક્ત મહંત વિષ્ણુગીરીના અધ્યક્ષસ્થાને અને ભાગવતાચાર્ય મૂળ સાતલપુરના વતની અને હાલમાં અમેરિકા સ્થિત ભરતભાઈ રાજગોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો। શ્રી સાતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના આયોજિત સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેલા ભરતભાઈ રાજગોરે જણાવ્યું હતું કે બ્રાહ્મણ એકતા થકી જ બ્રાહ્મણ સમાજ વિકાસ કરી શકશે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ પણ બ્રહ્મ સમાજની ઉન્નતિ માટે શિક્ષણને પ્રાધાન્ય આપવા આગામી દિવસોમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે યુપીએસસી જીપીએસસી માટેના ટ્રેનિંગ અને માર્ગદર્શન માટે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવી બ્રહ્મ સમાજનું પાટણ જિલ્લામાં મજબૂત સંગઠન બનાવવા અને સમાજના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી। સાતલપુર ખાતે આયોજિત કરાયેલા શ્રી સાતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના મહામંત્રી વિનોદભાઈ જોશી, જાણીતા એન્કર અને પ્રવક્તા અશોકભાઈ ત્રિવેદી, સરસ્વતી તાલુકા બ્રહ્મ સમાજના આગેવાન નર્મદા શંકર જોશી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો। આ સ્નેહ મિલન સમારોહને સફળ બનાવવા સાતલપુર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ વિશાલભાઈ રાજગોર, ઉપપ્રમુખ સુરેશભાઈ રાવલ, મંત્રી અરવિંદભાઈ ઓઝા, સહમંત્રી હરેશભાઈ રાજગોર, ખજાનચી રાજેશભાઈ રાજગોર, સોશિયલ મીડિયા રાજેશભાઈ ઓઝા સહિતના સભ્યો અને યુવા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। મેં પણ એક નિર્ધાર કર્યો છે કે ગમે તેવી કઠિનાઈઓ તો હોય મારે મારો સમાજ ભેગો કરવો છે। ગયા વર્ષે પાટણ જિલ્લાના સમગ્ર બ્રાહ્મણો એકત્ર કરવા માટે મહા અધિવેશન બોલાવ્યું મેં, અને એમાં હજારો બ્રાહ્મણ ભાઈ બહેનો હાજર રહ્યા। અમારો આત્મવિશ્વાસ વધ્યો। એ વખતે પણ સમયનો થોડો અભાવ હતો, કારણ કે આ કાર્યક્રમ 15 દિવસમાં જ બને। વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, પહેલાં તો અહીંયા આ સંગઠન દ્વારા મને જે આમંત્રણ મળ્યું, આપણી વચ્ચે ઉપસ્થિત થવાનો મોકો મળ્યો, તેવા સૌ સંગઠનના ભાઈઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। રહેલા બધા ભાઈઓ અને સામે બેઠેલા બધા વડીલો, માતાઓ, આપ સૌને વંદન। આ બ્રહ્મ સમાજનું જે આપ સંચાલન કરી રહ્યા છે પ્રમુખ વિશાલભાઈ અને બીજા અન્ય બધા પદાધિકારીઓ, એ બધાને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે જે કઠિનમાં કઠિન કામ છે ને એ આ લોકોએ ઉઠાવ્યું છે। બીજા બધા સમાજ ભેગા થાય પણ બ્રાહ્મણને ભેગો કરવો બહુ કઠિન છે, એટલે આપણે બહુ ચિંતન કરવાની જરૂર છે। બ્રાહ્મણો ભેગા થાય એટલે કંઈક ભગવાનની કૃપા થાય ને ત્યારે ભેગા થાય। આવું કેમ થયું હશે, એની પાછળનું કારણ શું? તો મુખ્ય કારણ એ આપણે બધા એમ સમજીએ છીએ, આપણે છીએ નહીં, હું કે તમે બધા, કે મને બધી ખબર છે। માણસ દુઃખી કેમ છે? બધા એવું માને કે મને બધી ખબર છે। ઈશ્વરે આપણને મોકલ્યા ને ત્યારે ભૂદેવના કાળમાં કંઈ મોકલ્યા, એટલે દરેક એવું માને છે કે દુનિયામાં સૌથી ઓછો પૈસો મારી પાસે છે અને બુદ્ધિ સૌથી વધારે મારી પાસે। આ દરેક બ્રાહ્મણો બેઠા ને આપણે બધા શું વિચારે, ભગવાને મને બહુ બુદ્ધિ આપી છે, પૈસા ઓછા આપે છે, બુદ્ધિ બહુ આપે છે, જાગીશું નહીં તો આપણે ખોવાઈ જઈશું। વિપ્રા ગાવસ્ત વેદાશ્ચ કૃતવસ્ત હરેસ્તનુ। વિપ્ર એટલે બ્રાહ્મણ। જન્મના જાયતે વિપ્રાહ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે। આપણે ત્યાં સૂત્ર લખ્યું છે, બ્રાહ્મણ સીધું નથી થવાતું, પહેલાં જન્મીએ ને ત્યારે એને વિપ્ર કહેવાય, સીધો બ્રાહ્મણ નહીં। જન્મના જાયતે સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, પછી સંસ્કાર આવે, એક સંસ્કાર આવે આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરીએ તે, અને બીજા સંસ્કાર કયા
કે આખા સમાજનું જે સંચાલન કરી શકે એટલી આપણામાં તાકાત હોવી જોઈએ. તો એ તાકાત માટે આપણે બહુ તૈયારી રાખવી પડે. તમે કોઈ પણ વ્યક્તિ જ્યારે એને મહાન થવું હોય ને તેને બહુ તપ કરવું પડે છે. પણ આપણે હવે મસાલા ખાતા હોઈએ, તમાકુ ખાતા હોઈએ, ઘરમાં ઝઘડતા હોઈએ તો સમાજ આપણી પાસે શું શીખે? એટલે દ્વિજનો અર્થ થાય છે જેનો બીજો જન્મ થાય. એક પક્ષી માટે શબ્દ આવે કે પહેલાં ઈંડામાં હોય પછી એ પ્રગટ થાય એટલે એને દ્વિજ કહેવાય. આપણે બધા ભૂદેવો પણ જન્મ્યા ત્યારે તો વિપ્ર કહેવાયા, પણ પછી આપણામાં સંસ્કાર એટલા બધા આવી જાય, ખાલી જનેવી પહેરી લઈએ એટલું જ નહીં. યજ્ઞોપવિત એ બ્રહ્મસૂત્ર છે, અને જેની પાસે બ્રહ્મસૂત્ર હોય એને આખી દુનિયાની શક્તિ એની પાસે હોય. એટલા માટે આપણે ત્યાં એને બ્રહ્મસૂત્ર કહેવાયું. હવે થોડોક વિચાર કરો કે આ બ્રહ્મસૂત્ર જ્યારે બનાવ્યું તો એમાં તમે જોજો જનોઈ છે ને એના 3 તાર હોય, પછી એને ખોલશો ને બીજા 3 હશે. એ વીંટી વીંટાઈને 3 વીંટાઈ ગયા.